વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે વાર્ષિક પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં સેક્શન બીમાં ચેપ્ટર નંબર 2 જોઈશું. શું કીધું છે? 2x-1 એ 8xની 4 ઘાત પ્લસ 4xની 3 ઘાત માઇનસ 16x² પ્લસ 10x પ્લસ mનો એક અવયવ હોય તો mની કિંમત શોધો. હવે જ્યારે બે અવયવો આપેલું હોય, કિંમત શોધવાનું કીધું હોય ત્યારે જે અવયવ આપેલું છે એને બરાબર 0 લેવાનો અને પછી એક્સની કિંમત આ માઇનસ એક છે, આ બાજુ આવશે તો પ્લસ એક્સ. એક્સ બરાબર 1/2. તો હવે આપણે જ્યાં સમીકરણ છે એમાં શું મૂકવાનું? જ્યાં એક્સ હોય ત્યાં 1/2 મૂકવાનું. પ્લસ 4 1/2ની 3 ઘાત માઇનસ 16 1/2ની 2 ઘાત પ્લસ 10 1/2 પ્લસ એમ. અહીંયા તો 0 હોય જ. ચલો 8 1/2 એટલે 2 દુ 4 દુ 8 દુ 16 પ્લસ અહીંયા 4 2 દુ 4 દુ 8 માઇનસ 16 2ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 એટલે 4 ઘાત પ્લસ 10/2 પ્લસ એમ. 8 1 8 8 દુ 16 4 1 4 4 દુ 8 4 1 4 4 ચોક 16 2 1 2 5. શું આવ્યું? 1/2 પ્લસ 1/2 માઇનસ 4 પ્લસ 5 પ્લસ એમ 0. 0 બરાબર 1 અડધો અને અડધો કેટલો થાય? 1 થાય. માઇનસ 4 પ્લસ 5 પ્લસ એમ 5 વત્તા 1 6 માઇનસ 4 પ્લસ એમ. તો એમ 6 માંથી 4 જાય તો 2 પ્લસ એમ. હવે એમની કિંમત શોધવાની એટલે 2 ને આ બાજુ લઈએ તો -2. તો એમ બરાબર કેટલું આવ્યું? -2 જવાબ આવે. ચલો હવે જોઈએ દાખલા નંબર 2. શું કીધું છે? આનો અવયવ છે કે દર્શાવવું કે આનો અવયવ છે? અવયવ હોય ત્યારે દર્શાવવું, ત્યારે એક્સની કિંમત શોધવાની અને પછી આ જે સમીકરણ આપ્યું એમાં એની કિંમત મૂકવાની અને જોવાનું કે 0 જવાબ આવે છે કે નહીં. જો 0 જવાબ આવતો હોય તો એનો એક અવયવ હોય. તો અહીંયા 2x બરાબર 3 થાય, પ્લસ છે માઇનસ છે, આ બાદ જશે તો પ્લસ. તો x બરાબર 3/2. હવે જ્યાં x હોય ત્યાં x પ્લસ 2x ઘન માઇનસ 9x² પ્લસ 12. જોઈએ x એટલે 3/2 પ્લસ 2 3/2 નો ઘન માઇનસ 9 3/2 નો વર્ગ પ્લસ 12. 3/2 એમના એમ 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3ની અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 માઇનસ 9 ગુણ્યા 3 ગુણ્યા 3ની 2 ઘાત એવી રીતે 2ની 2 ઘાત પ્લસ 12. હવે જો આ 2 અને 2 ઉડી જશે. શું આવ્યું? અહીંયા જો છેદમાં 4, અહીંયા બી 4 આવે. અહીંયા આપણે 4 કરી લઈએ તો લસા લઈએ તો કેટલો આવે? 4. અહીંયા જ લસા 4 લેવા માટે 2 છે, ઉપર 2 વડે ગુણીએ, નીચે બી 2 વડે ગુણીએ પ્લસ 3 તેરી 9 તેરી 27/4 માઇનસ 3 તેરી 9 અને 9 ગુણ્યા 9 એટલે 81/4. હવે 12ની છેદમાં 1 હોય. હવે 1 ને કેટલા વડે? 4. તો ઉપર બી 4. 12 બાજુ 24 32 36 12 ચોક 48/4. હવે બધાના છેદમાં 4 થઈ ગયું તો જોઈએ 6 વત્તા 27 માઇનસ 81 પ્લસ 48/4. 6 ને 7 આ સરવાળો છે એ બધો એક બાજુ લખીએ. 81/4 બરાબર 0. આ 4 પેલી બાજુ જશે તો 0 આવી તો આવી જશે. ચલો 8 ને 7 15 16 17 18 19 20 21 વધી 2 2 4 4 ને 4 8/4 બરાબર છે.
તો આ 0 જ થઈ જશે. તો 0 અવયવ આવ્યો તો એનો અવયવ છે 2 - 3a x પ્લસ 2x ઘન માઇનસ 9x² પ્લસ 12નો અવયવ છે. એ રીતે લખવાનું. ચલો ત્રીજું છે આપેલ દરેક બહુપદીના શૂન્ય શોધો. શૂન્ય શોધવા માટે જે બહુપદી આપેલી છે એને બરાબર 0 કરી દેવાનું. 2πx અને x ની કિંમત શોધવાની 0. ચલો 2πx 9 પ્લસમાં છે, આ બાજુ જશે તો માઇનસમાં. હવે જો x ની સાથે 2π કેમાં છે? ગુણાકારમાં, તો આ બાજુ આવશે તો ભાગાકારમાં. એટલે x ની કિંમત શું આવી? -9/2π. એવી રીતે બીજું છે 2/3x 5/6 બરાબર 0. 2/3x આ પ્લસ છે, માઇનસ છે, આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે. હવે જો 2/3 એ x ની સાથે કેમાં છે? ગુણાકારમાં. તો 5/6 આ 3 ગુણાકારમાં, આ બાજુ આ ભાગાકારમાં છે, આ બાજુ જશે તો ગુણાકારમાં. અને 2 ગુણાકારમાં છે બરાબર ની આ બાજુ આવશે તો ભાગાકાર. 3 × 3 = 3 × 2 = 6. તો x ની કિંમત 5 × 5 અને 2 × 2 = 4. એટલે 5/4. સહી x ની કિંમત 5/4. ચલો હવે જોઈએ ચોથો. p ઓફ y બરાબર y પ્લસ 2 y માઇનસ 2 માટે p ઓફ 1 અને p ઓફ માઇનસ 2 શોધો. તો p ઓફ 1 શોધવા માટે આપણે જ્યાં y આપેલું હોય ત્યાં શું મૂકવાનું? 1. જ્યાં y આપેલું હોય ત્યાં 1. 2 + 1 3 અને 2 માંથી 1 જાય તો 1, પણ મોટા 2 એટલે એની નિશાની. આ બંને વચ્ચે ગુણાકાર. 3 × 3. એટલે p ઓફ 1 બરાબર કેટલું આવ્યું? -3. હવે બીજું છે p ઓફ -2. તો જ્યાં y હોય ત્યાં -2 મૂકવાનું. y -2 પ્લસ 2 y -2 તો છે જ. આ માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, 2 માંથી 2 જાય તો 0. અને 0 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણો તો એનો જવાબ શું આવે? 0. એટલે p ઓફ -2 નો જવાબ શું આવ્યો? 0. ચલો હવે જોઈએ દાખલા નંબર 5. જો x પ્લસ 1 એ આ જે સમીકરણ આપેલું છે એનો એક અવયવ હોય તો આપણે એની કિંમત શોધવાની છે. તો આપણે x ની કિંમત શોધી. x બરાબર કેટલું થશે? -1 આવે બરાબરની પેલી બાજુ જાય તો. હવે આ સમીકરણ લખીએ. ax3 પ્લસ x² માઇનસ 2x પ્લસ 4a માઇનસ 9 છે એની કિંમત શોધવાની છે. તો એની કિંમત શોધવાની છે. તો અહીંયા બરાબર 0 આવશે. ચલો a x ની જગ્યાએ -1, x ની જગ્યાએ -1 2 -1, અહીંયા 4a છે, -9 બરાબર 0. હવે a છે -1 ની 3 ઘાત, તો એ શું આવશે? -1 જ આવશે. 2 ઘાત હોય તો પ્લસ થઈ જાય. એટલે અહીંયા -a આવ્યો, પ્લસ અહીંયા +1 માઇનસ માઇનસ +2 થાય, +4a અને -9 બરાબર 0. તો જો આ 4a અને આ 1 એટલે 3a આવે. અહીંયા 2 ને 1 3 અને +3 -9 બરાબર 0. 3a 9 માં 3 જાય તો 6 બરાબર 0. 3a આ માઇનસ છે, આ બાજુ આવશે તો પ્લસમાં. a બરાબર 6/3. એટલે એની કિંમત કેટલી આવશે? 2 આવશે.